ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે આપણે જવાના છીએ ક્લબો 7। તો ચલો ક્લબો 7ની મુલાકાત લઈએ। સવારમાં રેપિડો કરીને નીકળી ગયા અમે ક્લબો 7 માટે। અમદાવાદની આ ઊંચી બિલ્ડિંગો જોઈને તો લાગે છે હવે અમદાવાદનો ટાઈમ આવવાનો છે। શું કહેવું તમારે? પહોંચી ગયા ક્લબો 7। ક્લબો 7નો આપણે તમે જોઈ શકો છો બહારનો વ્યૂ કેવો છે। ચાલો અંદર જઈને જોઈએ। અંદરનો વ્યૂ ખૂબ જ સારો હતો। તમે જોઈ શકો છો જે પ્રમાણે આ કેફેટેરિયા છે એન્ડ સો મેની સમ સ્પેસ એન્ડ નોટિસ બોર્ડ પણ છે। તમે નોટિસ બોર્ડ જોઈ શકો છો। લોકો હરતા ફરતા આવે છે ગેમ્સ રમવા માટે। અને આ પંખો જોઈ શકો છો, કેવડો મોટો પંખો છે। વિવિધ પ્રકારના બધી વસ્તુઓ પડેલી છે। આ અંદરનું છે બેન્ક્વેટ હોલ અને તમે જોઈ શકો છો ક્લબો 7ની અંદર ક્રિકેટ બોક્સ, ટેબલ ટેનિસ બોક્સ, વિવિધ પ્રકારના ગેમ્સ રમવા માટે બધી સુવિધા આવેલી છે। તમે આવીને રમી શકો છો ગેમ્સો। ક્લબો 7નો બહારનો વ્યૂ તમે જોઈ શકો છો। ઊંચી બિલ્ડિંગો બની ગયેલી છે સેલાનો ખૂબ જ વિકાસ થયો છે, ડેવલપમેન્ટ એરિયા છે। અને આ તમે બિલ્ડિંગ ઇમારત જુઓ, એની બાજુમાં જ છે એક્ઝેક્ટ ક્લબો 7। ખૂબ જ સારું છે, તમે એકવાર આવી જરૂર વિઝિટ કરશો। તો આજનું મુલાકાત અહીંયા આપણે કહીશું અને હવે નીકળી ગયા છીએ પાછા રૂમ તરફ। આ સાંજનો સનસેટ છે, તમે જોઈ શકો છો। ઇમારત રેપિડો બુક કરાવી એ પાછળ બેસી ગયા છીએ। સનસેટનો વ્યૂ તમે માણી શકો છો અમદાવાદના। અને ઇમારતોનું ડેવલપમેન્ટ એરિયા તમે જોઈ શકો છો, બહુ જ સારો છે, તમે આવી શકો છો। આજના વ્લોગને સંપૂર્ણ કરશું, તો મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં। બન્યા રહો અક્કુસ વ્લોગ્સ જોવા માટે। લાઇક્સ, ફોલો એન્ડ